શરદીના દુખાવાની ગોળી આવી જશે હો બે હાલો ચાલો બીજી દવા ભાઈ આપે આ દવા લઈ લો ભાઈ कंटिन्यूस चालू नहीं रखता। हाँ वच्चे बंद कर दो वीडियो नहीं छापा माप पास है ना हाँ કરી લે ને પછી બંધ કરી દે બીજું ચાલશે આઈ લગી बीपी डायबिटीज ऐसे कामे चालू છે ને બંધ નહીં કરતા એટેક વાળામાં છે ને ખાસ ધ્યાન રાખો શેક કરવાની ટેવ પાડો ફાયદો એટલો બધો નહીં થાય અને ઊંડાનું તમારી કિડનીને નુકસાન કરશે વધારે પડતી ખાવાની ગોળીઓ છે ને નુકસાન કરે થોડું ચાલવાનું રાખવું હા હેરાન થાય 2-3 ફેર કેટલી ફેર 4-5 ફેર ઓપરેશન જવું મેન કઈ રહી આવી નું ઉસ્માનભાઈ કરી છે ને જો દીધા એ ભોગી કેમ જ નથી એટલે શું રૂપિયા એને નસોનું છે શું લાગ્યું તમને હાલો અને કમર હાલી નથી દાદા કેમ લાગ્યું તમને કમર એક છે બેઠા હોય એમાં પછી ઊભું થાય ને ધીમું ધીમું મારે કેને મારે તો પેલો જોઈ લેતો ત્યાં જોઈજો પગમાં કેમ થઈ ગયો પગમાં ભગવાન એ નસો દવા દે કે દુખ થતી હોય જોઈ લે વળી જોઈજો તો હું ઘણું થઈ ગયું એને નસુનો 4-5 ઓપરેશન આવ્યું છે બસ હા લીમડી વાળા દેખાય તું આ ખબર પડી
બીપી, ડાયાબિટીસ ડાયાબિટીસ નથી, હૃદયરોગના ડૉક્ટરને બતાવ્યું છે. એક વખત હૃદયરોગના ડૉક્ટરને બતાવ્યું. કાંઈ એમાં શું હોય કે અમુક ઉંમર પછી જે આ તકલીફ થાય ને એ હૃદયમાં લોહી ન પહોંચતું હોય ને એટલે આ તકલીફ થાય. એટલે તમારે ત્યાં બતાવવા જવું પડે. જો બંને સમાજનું કોઈ હોય હૃદયમાં કાર્ડિયોગ્રામ કાઢતા હોય તો એને તમે બતાવી એસિડિટી થાય છે એના કારણે. એસિડિટી ન હોય આ ઉંમરે હવે એસિડિટી ન હોય હૃદય સુધી લોહી ન પહોંચતું હોય. લોહીને પાતળું કરીને મેં દવાઈ એ તમે કરો ને તમારે એસિડિટીની દવાઈ નહીં આપી એમથી જ કરો એની દવા આપું છું અત્યારે પણ તમે બને એટલું વહેલું હૃદય રોગના ડૉક્ટરને બતાવો. ઝાડે બરાબર 26